ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ઓમ. એટલે 128માં ટોપિકમાં કહ્યું બૌદ્ધસ્તુ અન્યોંતરાત્મા વિજ્ઞાનમય ઇત્યાદિ શ્રુતેઃ કર્તુઃ અભાવે કરણસ્ય શક્તિ અભાવાત અહમ કર્તા અહમ ભોક્તા ઇત્યાદિ અનુભવાચ્ચ બુદ્ધિ આત્મા ઇતિ વદતિ. એટલે બે પ્રકારના અધ્યારોપની પહેલાં ચર્ચા થઈ ગઈ. અત્યારે આ ત્રીજા અધ્યાયમાં ત્રીજો અધ્યારોપ. કયા બે અધ્યારોપ કે અધ્યાસની વાત થઈ? અધ્યાસ એટલે શું? સત્ય અને અનૃત, સત્ય અને મિથ્યાનું મિશ્રણ, એને અધ્યાસ કહેવાય. સત્ય મિથ્યાનું મિશ્રણ જે છે, જેમ માટી અને ઘડો છે એવી રીતે, એ જ અધ્યાસ છે ને. શેનો અધ્યાસ? ઘડાનો, નામરૂપનો, માટી પર અધ્યાસ. રજ્જુ સર્પનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ એટલે શું? સર્પનો રજ્જુ પર અધ્યાસ. એટલે જુદી જુદી રીતે કહેવાય આ વસ્તુ. અધ્યાસ કે અધ્યારોપ એટલે આ સત્ય અને મિથ્યા વસ્તુનું મિશ્રણ. સત્યાનૃતે મિથુનીકરણમ, આ અધ્યાસ ભાષ્યમાં ભાષ્યકારે આ શબ્દ વાપર્યો. સત્ય અનૃતે, અનૃત એટલે મિથ્યા. ને આપણે આ બીજા સ્તરનો જે અધ્યારોપ જે છે, જે ઈશ્વર સૃષ્ટિ કહેવાય, ઈશ્વર સૃષ્ટિ પણ અધ્યાસ. પહેલા સ્તરનો અનાદિ, સત્ય અને મિથ્યા બંને અનાદિ, એટલે અધ્યાસની શરૂઆત જ નથી, છે જ. એમાં બે અધ્યાસ કયા હતા? જેમાં છે બ્રહ્મા અનાદિ અને અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન, માયા અનાદિ. સત્યાનૃતે મિથુનીકરણ, અધ્યારોપિત માયા બ્રહ્મ પર, જેને આપણે ઈશ્વર કહીએ. મિશ્રણ સત્ય મિથ્યા, ઈશ્વર અનાદિ, અધ્યારોપ. એવી ને એવી રીતે બ્રહ્મા અને વ્યષ્ટિ અજ્ઞાન, બરાબર, બંને અનાદિ. એટલે એ રીતે જીવ જે છે, આ મિશ્રણ, એ પણ અનાદિ, પહેલા સ્તરનો. પછી ઈશ્વર સૃષ્ટિની વાત કરી. ઈશ્વર જ અધ્યારોપિત છે, તો ઈશ્વર સૃષ્ટિ પણ અધ્યારોપિત જ થઈ બ્રહ્મ પર. માયામાંથી પંચમહાભૂતોના આ તે બધું ફલાણ, માયા જ અધ્યારોપિત બ્રહ્મ પર, તો પછી માયામાંથી આવેલું બધું પણ બ્રહ્મ પર અધ્યારોપિત. એ રીતે ઈશ્વર સૃષ્ટિ બીજા સ્તરનો અધ્યારોપ એ પણ છે. એ પણ મિશ્રણ અધ્યારોપ જ કહેવાય. અને હવે ત્રીજા સ્તરનો અધ્યારોપ, ત્રીજા સ્તરનો અને ત્રીજો અધ્યારોપ ગણો, જીવ સૃષ્ટિ. એકવાર ઈશ્વર સૃષ્ટિ થાય પછી કોને ત્રીજા સ્તરનો કહો તો વાંધો નથી, બરાબર છે. જીવ સૃષ્ટિ ડેફિનેટલી અધ્યારોપ જ છે. બ્રહ્મથી અન્ય પછી બધું વાત કરો સૃષ્ટિ, એટલે પછી અધ્યારોપ જ ને. એટલે જીવ સૃષ્ટિ અધ્યારોપ, જેમાં જીવ અધ્યારોપ કરે ઈશ્વર સૃષ્ટિ પર. ઈશ્વરની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ પર જેવું છે એવું ના જુએ. દેટ્સ ઇટ.
કારણ કે તમે જે જુઓ છો ખરેખર એ તમે તમારા વિચારને જુઓ છો, વૃત્તિને જુઓ છો, તમે બહારની દુનિયા નથી જોતા. બરાબર છે? બહાર દુનિયા જે છે એ દુનિયા તમારામાં પ્રવેશે નહીં અહીંયા વૃત્તિના રૂપમાં, તો તમને ક્યાં જગત દેખાવાનું છે? એટલે તમે જે જુઓ છો એ તો ખરેખર તમારી વૃત્તિઓને જ જુઓ છો. બરાબર ને? અને એટલે વાસ્તવની અંદર બહાર જેવું છે એના કરતાં બદલાઈ શકે. ક્યારે બદલાય? જો આપણા મનની અંદર કંઈક બધા અલગ અનેક કલરો હોય તો પછી એ જ્યારે પ્રવેશે ત્યારે એ પેલું કલરવાળું થઈ જાય, રાગદ્વેષવાળું થઈ જાય. એને જીવસૃષ્ટિ કહેવાય. એટલે આ લોકો હંમેશા કહે છે કે ભાઈ જો ઈશ્વર સૃષ્ટિ છે એને ઈશ્વર સૃષ્ટિને એટલે કે ઈશ્વરને જોવો હોય, ઈશ્વરને ઈશ્વર રૂપે જોવો, ઈશ્વર સૃષ્ટિને ઈશ્વર સૃષ્ટિ રૂપે જોવી હોય તો પછી તમારે મનમાંથી કલરો બધા કાઢી નાખવા પડે. મનની સ્પષ્ટતા, મનને ચોખ્ખું રાખવાની કેમ આટલી બધી વાત કરે છે સ્વામીજી? આમ તો બધું મિથ્યા જ છે ને. હવે તમે તો કહેવાના છે બધું મિથ્યા છે, તો ભાઈ મનને ચોખ્ખું રાખવાની વાત કરવાની જરૂર શું છે? ભાઈ મનને ચોખ્ખું એટલા માટે રાખવાનું કે ઈશ્વર સૃષ્ટિ કે ઈશ્વર જેવો છે એવો દેખાય. ઈશ્વર જેવો છે એવો દેખાય તો મતલબ કે તમે ઈશ્વર સાથે સીધા સંપર્કમાં આવ્યા ને. ઈશ્વર સાથે તમે સીધા સંપર્કમાં આવો તો જીવનમાં આનંદ આવે. અને ઈશ્વર પર અધ્યારોપિત કરીને રાગદ્વેષ દ્વારા તમે સંપર્ક કરો એ જગતનો તો પછી દુઃખ થાય. માટે આ જીવસૃષ્ટિની વાત કરે છે, કારણ કે સંસારની શરૂઆત અહીંયા થાય છે. બીજા સ્તરના અધ્યારોપમાં વાંધો નથી. હા, બીજા સ્તરના અધ્યારોપ ઈશ્વર સૃષ્ટિ છે, આ બધું એ સમજીએ અધ્યારોપ જ છે ને. અધ્યારોપ એટલે સંસાર, કંઈ જરૂરી નહીં. ત્રીજા સ્તરના અધ્યારોપમાં સંસાર શરૂઆત થાય, કારણ કે જેવું છે એવું બદલે બીજું જોઈએ. જેવું છે ખરેખર જેવું રિયાલિટી જેવું છે એને બદલે બીજું જ જોઈએ. કારણ કે તમે હંમેશા જગતને સીધો સંપર્ક નથી કરતા, તમે જગતનો સંપર્ક વૃત્તિઓના રૂપમાં કરો. અને એ વૃત્તિની જેવી વૃત્તિ ઉત્પન્ન થાય ને, દાખલા કોઈ વ્યક્તિ છે, તમે એને જોયો, એ વ્યક્તિ જેવો મનમાં પ્રવેશ્યો એની સાથે જ એના સંબંધિત અમુક પ્રકારના રાગદ્વેષ પણ ઉત્પન્ન થાય. પછી એને આપણે રંગી નાખીએ વ્યક્તિને રાગદ્વેષથી, અને પછી એની સાથે આપણે એને જોઈએ અને એના કારણે પછી દુઃખ સુખ વગેરે બધું ઉત્પન્ન થાય. એનીવે, ચાલો. એટલે આ રીતે ઈશ્વર સૃષ્ટિ ખરેખર હાર્મલેસ, એટલે એ ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે મૂળ પ્રશ્ન આપણો સંસાર એની નિવૃત્તિનો છે. એટલે આ જીવસૃષ્ટિની વાત કરે છે કે ભાઈ આ જીવસૃષ્ટિ છે ત્યાંથી સંસારની શરૂઆત થાય છે. અને એટલે આને આ જીવસૃષ્ટિ જે છે એને આવ્યો કેવી રીતે? તો કે જીવ છે તો જીવસૃષ્ટિ છે ને. હું જીવ છું એવું માનું ત્યારે જીવસૃષ્ટિ આવી ને. રાગદ્વેષનું કારણ એ જીવ જ ને, બીજું કોણ? જીવને રાગદ્વેષ, ઈશ્વરને ક્યાં રાગદ્વેષ છે? ઈશ્વરને કોઈ રાગદ્વેષ નથી. જીવને હોય રાગદ્વેષ. કેમ જીવને હોય રાગદ્વેષ? ભાઈ જુઓ, જીવ એટલે શું? આ જીવ એટલે શું એ તો મેં તમને કહી દીધું. બ્રહ્મા અનાદિ વત્તા અનાદિ અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન. બરાબર. એને કારણે અજ્ઞાનની બે શક્તિઓ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. અજ્ઞાનની બે શક્તિઓ, આવરણ શક્તિ. આવરણ શક્તિ જે છે એના કારણે હું બ્રહ્મ છું એ વસ્તુ ન જણાય. હું સુખ સ્વરૂપ છું એ તો ન ખબર પડી. હું જ સલામત છું એ વસ્તુ ન ખબર પડી. હું સલામતીનો સોર્સ છું ન ખબર પડી. મારું અસ્તિત્વ ક્યારેય મટતું જ નથી ન ખબર પડી. હું કરતા ભોગતા નથી ન ખબર પડી. એનીવે, એટલે પછી આવું ન ખબર પડવું, પછી વિક્ષેપ. આવરણને કારણે જ આ તો ઢંકાઈ ગયું. અને વિક્ષેપ જે છે એનાથી ઉલટું, એનું કહેવાય વિક્ષેપ. રજ્જુ પર આવરણ આવી ગયું એટલે રજ્જુ જેવી છેવી ન જણાવી એક વસ્તુ. રજ્જુના અજ્ઞાનની બે શક્તિઓ, આવરણ શક્તિ એટલે રજ્જુનું જેવું છે એવી ન જણાવી, અને પછી વિક્ષેપ એટલે સર્પની ઉત્પત્તિ. પછી તકલીફ થાય છે. એટલે પછી વાસ્તવમાં વિક્ષેપ શક્તિને કારણે હું જીવ છું એવું માનું, અલ્પ છું, તાદાત્મ્ય વગેરે બધું. અને એને કારણે અલ્પતા ચાલે, અસલામતી લાગે. બરાબર ને? અલ્પતા હોય ત્યાં દુઃખ હોય. બરાબર છે? જ્યાં અલ્પતા ત્યાં દુઃખ. અલ્પતા સાલવી એનું નામ જ દુઃખ, એનું નામ જ સંસાર. અને એના કારણે પછી આપણે અનેક વસ્તુઓ પ્રાપ્તિ કરીએ જેથી કરીને પૂર્ણતાની લાગણી જન્મે.
એ વસ્તુઓ અને પ્રાપ્ત કરીએ, એના અનુભવ કરીએ, એમાંથી પાછું રાગદ્વેષ મેં આ સારું છે ખરાબ છે આ તે બધું એમ કરીને રાગદ્વેષની ઉત્પત્તિ. એટલે આ રીતે વાસ્તવની અંદર વ્યષ્ટિ અજ્ઞાન રૂપી ઉપાધિ, જેની આ બે શક્તિઓને કારણે હું જીવ છું એવું એ માનું, અને પછી વાસ્તવમાં રાગદ્વેષ વગેરે બધું આવે, અને એને કારણે જે જગતમાં જે વસ્તુનો સંપર્ક કરીએ એમાં પાછું આપણા પોતાના રાગદ્વેષ આપણે એના ઉપર અધ્યારોપિત કરીએ. એટલે આ રીતે જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. ખરેખર એક સૃષ્ટિ એક જ છે, અને એ છે ઈશ્વર સૃષ્ટિ. પરંતુ ના, જીવ સૃષ્ટિ આપણે ભાગ પાડી દઈએ ઈશ્વર સૃષ્ટિમાં. આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય, આ છે આમ છે તેમ છે વગેરે. એટલે આ રીતે આ અજ્ઞાન જે છે, વ્યષ્ટિ અજ્ઞાન એ રીતે દુઃખદાયી છે. સમષ્ટિ અજ્ઞાન છે જે ઈશ્વરની ઉપાધિ માયા, એ કંઈ તકલીફ નથી. એટલે ઈશ્વરને આવરણ આવી જાય ને ઈશ્વર પોતાને બ્રહ્મને બદલે હવે કંઈક બીજું માને એવું કશું બનતું નથી. એ તો એના અધીન છે. એના થકી તો માયાશક્તિ થકી તો ઈશ્વર સર્જન કરે છે આવું, બરાબર. એટલે આ આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ મનુષ્યની જે છે, અરે જીવની જે છે, એના કારણે તકલીફ. એટલે પેલો પછી તાદાત્મ્ય અધ્યાસ. તાદાત્મ્ય અધ્યાસ એટલે શું? કે આ હું જેવો છું એને બદલે જે હું નથી, અનાત્મા વગેરે, એને આત્મા કહું, બરાબર ને. શેને? પંચકોશને કહો, ચાલો. એટલે હું શરીર છું, અન્નમય છું, પ્રાણમય છું, વિજ્ઞાનમય છું, મનોમય છું, કરતા છું, ભોગતા છું વગેરે વગેરે, એ બધું કહીએ ને. એટલે આ વ્યષ્ટિ અજ્ઞાનને કારણે હું જેવો છું એવું ન જાણું, અને જે હું નથી એનો અધ્યારોપ મારા પર કરું. હું જે નથી એનો અધ્યારોપ મારા પર કરું એનું નામ જ વિક્ષેપ. એ આવરણની એ અજ્ઞાનની વિક્ષેપ શક્તિ કહેવાય, વ્યષ્ટિ જ્ઞાનની. અને એ રીતે તાદાત્મ્ય અધ્યાસ, એનું નામ તાદાત્મ્ય અધ્યાસ. આત્મા જે છે એને અનાત્મા જેવું માનવું, અનાત્મા જેટલો માનવું, બરાબર છે. એટલે આ તાદાત્મ્ય થયું. આત્માને આત્મા નહીં જોવું આવરણ શક્તિને કારણે, અને આત્માને અનાત્મા માની લેવું. અનાત્મા જે છે એનો અધ્યારોપ કરવો આત્મા પર એમ. અને એના કારણે પછી અનાત્માના ગુણધર્મોનો પછી આપણા પર અધ્યારોપ થાય ને. અનાત્માનો થઈ ગયો, શરીરનો અધ્યારોપ થઈ ગયો, પછી તો શું? પછી શરીરના ગુણધર્મોનો અધ્યારોપ કરું. એટલે હું પુરુષ છું એમ કહું. હું કાળો છું, ગોરો છું, ઊંચો છું, નીચો છું, જાડો છું, પાતળો છું, ગોરો કાળો, બધું ઘણું બધું, ગૃહસ્થ છું, આ છું તે છું. એટલે આ બધું છે શરીરના ધર્મો, એનો પણ અધ્યારોપ. પહેલાં તો શરીરનો જ અધ્યારોપ થઈ ગયો, તાદાત્મ્ય અધ્યાસ. અનાત્માનો આત્મા પર અધ્યારોપ, બરાબર. અને પછી શરીરના ધર્મોનો પણ પાછો મારા પર અધ્યારોપ. એટલે હું સચ્ચિદાનંદ છું કહેવાને બદલે હું તો પુરુષ છું, સ્ત્રી છું, ના છું તે છું, આવું જ બોલ કરી. અને આવું જ આ પ્રકારે જ આપણે વ્યવહાર કરીએ, બોલીએ કે ના બોલીએ તો હવે ઠીક વસ્તુ છે, પણ આ જ પ્રકારે જ હું તો આ જ છું, હું પુરુષ જ છું, હું મનુષ્ય જ છું. લો, શરીર મનુષ્ય છે, હું મનુષ્ય છું, આ રીતે. એટલે વર્ણનો, જાતિનો, ફલાણાનો, ઢીકણાનો, બધા રંગનો, ઊંચાઈ દેખાવા, આ બધા ધર્મો કહેવાય. પહેલાં ધર્મી અધ્યાસ, તાદાત્મ્ય અધ્યાસ, પછી ધર્મનો અધ્યાસ, ગુણધર્મોનો અધ્યાસ. એ ગુણધર્મોનો અધ્યાસ એ સંસર્ગ અધ્યાસ કહેવાય. એકવાર આત્મા અને અનાત્મા જેટલો કયા પછી અનાત્માના ધર્મનો પણ આત્મા પર અધ્યારોપ કરવો, અને આત્માના ધર્મો જાણે ભૂલાઈ જ જવા, સચ્ચિદાનંદ વગેરે એ તો ભૂલાઈ જ ગયું. અને આ રીતે પોતાને આ પ્રકારે કહીએ, આ સંસર્ગ અધ્યાસ. પહેલાં ધર્મી અધ્યાસ, પછી ધર્મ અધ્યાસ. પહેલો તાદાત્મ્ય અધ્યાસ, પછી સંસર્ગ અધ્યાસ. આ રીતે આ કહેવાયું. અને પછી તકલીફ શરૂ થાય. પોતાને એકવાર શરીરનો અધ્યારોપ થઈ ગયો, બસ પછી તકલીફ શરૂ થઈ જાય. શરીર કાળને અધીન, જન્મ મૃત્યુ, બસ એટલે મારા જન્મ મૃત્યુ, શરીરની ઉંમર વગેરે. આ તે પછી એટલે હું કહું મારા મને 55 થયા વગેરે વગેરે. અને શરીરની અવસ્થાઓ આવે, બાલ્ય, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા. હું વૃદ્ધ થયો, હું પ્રૌઢ છું, હું ફલાણો, હું બાળક છું કે બાળક હતો કે જે હોય. એટલે આ રીતે બધું પછી ધર્મોનો અધ્યાસ. એટલે કાળની મર્યાદા ચાલે, બરાબર. એટલે મૃત્યુનો ભય આવે, વૃદ્ધાવસ્થાનો ભય આવે, રોગનો ભય આવે,
જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, શરીરને એકવાર હું કહી દીધો એટલે પછી આ બધું મારું થઈ ગયું. એટલે કે હું વ્યાધિગ્રસ્ત, મને રોગ થયો, હું રોગી. જુઓ, હું રોગી, મને રોગ થયો તો પાછું હજુ કંઈ કંઈ અંતર રહ્યું, પણ હું રોગી, હું વૃદ્ધ, હું મરણશીલ. સંસાર, કારણ કે ત્યાં ભય રહેલો છે, ત્યાં કોઈ આનંદ નથી થતો. હું વૃદ્ધ થયો, હા 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 હા. અરે આ તો કેટલી દિવાળીઓ મેં જોઈ છે, એમને થોડા આવ્યા છે ધોળા થયા, એમને ધોળા થોડા થયા છે. કેટલી બધી દિવાળીઓ જોઈ છે એમ. ભાઈ કોઈને આવું સુખ નથી થતું. બોલવા માટે એક વાત છે, પણ વૃદ્ધાવસ્થા, સ્વામીજી વૃદ્ધાવસ્થા બહુ કપરી વસ્તુ છે. હા ભાઈ, વાત સાચી તમારી, બિલકુલ સાચી વાત છે. અને પછી સ્મૃતિ વગેરે બધી વસ્તુનો અધ્યારો. એટલે પછી મારી સ્મૃતિ જતી રહી ને આમ થયું તેમ થયું ને ઇન્દ્રિયોની શક્તિઓ જાય ને આ રીતે ઓછું દેખાય, ઓછું સંભળાય, આ થાય તે થાય, પગ નથી ચાલતા, હાથ નથી ચાલતા. પેલું એ નથી ચાલતું એ હકીકત છે, પરંતુ હું આવો થઈ ગયો, અપંગ થઈ ગયો, આવો થઈ ગયો. બરાબર, આ રીતે આ બધો સંસાર થયો ને. એટલે આ વ્યષ્ટિ અજ્ઞાન બહુ ખતરનાક વસ્તુ છે. હા, સમષ્ટિ અજ્ઞાન માયા છે તો બહુ પરમેશ્વરની શક્તિ છે, જે પરમેશ્વરને અધીન પાછી, ને એનામાંથી આખી સૃષ્ટિ આવે છે. પરંતુ આ વ્યષ્ટિ અજ્ઞાન જે છે, જેને કારણે જીવપણું, આને જ કહેવાય જીવપણું. હું અપંગ છું, જીવપણું. અલ્પતા, મતલબ કાળની અલ્પતા, વસ્તુની અલ્પતા. અને આ કશું ના સમજી, તમે એ બધી વાતો ના કરો કે એ બધી નેગેટિવ વાતો, વૃદ્ધાવસ્થા વગેરે. લો, યુવાન છું એકદમ, લો મને કોઈ રોગે અત્યારે નથી, આ ક્ષણે મને કોઈ રોગ નથી. અને જરાવસ્થા તો જો આવી જ નથી. મૃત્યુ હજુ તો હું માનું છું ઘણું દૂર છે. બોલો, લો મને ક્યાં કંઈ સંસાર છે. લોકોને ખ્યાલ નથી આવતો. સંસાર જ્યારે કે વેદાંત ત્યારે ઘણું બધું આવરી લે છે. હું જે છું એ મને સ્વીકાર્ય નથી. બસ પતી ગઈ વસ્તુ. દેટ્સ ઇટ. આ દુનિયામાં એક જ વ્યક્તિ એવો છે જે વેદાંતી છે, સાચા અર્થમાં વેદાંતી, જે કહે છે હું પૂર્ણ છું. પૂર્ણ હોય એને કોઈ દિવસ એવું ના થાય કે હું બદલાવું હોય. પૂર્ણતામાંથી બદલાઈને શું બદલાવાનું? એકવાર કહી દઉં હું પૂર્ણ છું, બધું છું, સર્વ કાંઈ છું, હવે શું બદલવાનું? જે હું ન હોઉં ને જે મારાથી અન્ય હોય તે બનવા માગું, પણ હું જ સર્વ કાંઈ છું આવું જાણે, ઈશ્વરની કૃપાથી અને આ જ્ઞાન પ્રાપ્ત કરે, એને આ વસ્તુ આવે જ નહીં. એટલે તમે યુવાન હોવ તો પણ તમે તમારી જાતનો સ્વીકાર ન કરો. એમાંથી જ આવ્યું આ મનુષ્યની પ્રગતિ. મનુષ્ય પ્રગતિ કરે. પ્રગતિ કરે એટલે શું? પ્રગતિ એટલે શું? અત્યારે જે છું એનાથી ઉપર ઉઠવું. તો અત્યારે જે છું એનાથી ઉપર કેમ ઉઠવું પડે? ના, અત્યારે જે છું એ સ્વીકાર્ય નથી. ઊંચા ઉઠો, ઉપર ઉઠો, પ્રગતિ કરો. ભૌતિક પ્રગતિની વાત છે, કરો. જ્યાં છે ત્યાં અસંતોષ હોવો જોઈએ. અસંતોષ જ પ્રગતિનું મુખ્ય કારણ છે. જીવનમાં અસંતોષ હોવો જોઈએ. એ અસંતોષ હોય એનો વાંધો નથી, પણ અસંતોષ તમારા હૃદયમાં હોય તો તમે તમારી જાતને શાબાશી આપો છો? તમે ખુશ રહો છો કે પછી દુઃખી રહો છો? દુઃખી જ રહી. જે પણ મેળવવું હોય મેળવો, જે બનવું હોય બનો. જ્યાં જે બન્યા પછી પાછું થશે કે હવે કંઈક બીજું બનો. આ થવાનું ને થવાનું જ. કેમ થવાનું? આવું તમે કેમ બોલી શકો? કારણ કે જે પણ બનો એ છેવટે આ શરીર મન બુદ્ધિના સ્તરે છે, અને શરીર મન બુદ્ધિ અલ્પ જ છે. એટલે શરીરનો કંઈ વિકાસ કર્યો કે તમારા મંતકરણનો વિકાસ કર્યો, તમારી સ્મૃતિનો, તમારા જ્ઞાનનો, લાગણીઓનો જે પણ વિકાસ કર્યો, તમારી ભૂખ તરસને તમે વિકસાવી, વધારે પ્રદીપ્ત કરી, જે પણ કરો, રહેવાની છે અલ્પ છે. કારણ કે છે જ અલ્પ. શું કરશો? અલ્પ જ છે. કાળને અધીન છે આ વસ્તુ. જે કાળને અધીન હોય, જે દેશને અધીન હોય, એ વસ્તુને અધીન હોય, એ અમુક પ્રકારનું જ હોય. અને એટલા માટે નડે છે આપણને. એકવાર શરીરને આ કહ્યું પછી, અને હું કહું કે હું પુરુષ છું, આ પુરુષ છું કહે બરાબર છે, પણ બીજા પુરુષોની સામે જોઉં, ઓહો, જો તો ખરા આ ભગવાને એને કેવું રૂપ આપ્યું છે, ભગવાને એને કેવો દેહ આપ્યો છે. આપણે જો વાળે જતા રહ્યા, ફલાણું ઢીકણું. એક સ્તરે નડે, એક સ્તરે. આ સંસાર તમે સમજો આ વસ્તુ.
લોકોને સંસાર એટલે એમ કે આ બધી વૃદ્ધાવસ્થા, આ બધી મોટી સમય જવા દો. મૃત્યુ પછી શું હશે ને કોણ જોવા ગયું છે? પૂર્વજન્મ તમે કહો અરે પુનર્જન્મ નહીં થાય, આ તમે ભણશો તો અમારે તો પુનર્જન્મ જોઈએ જ. બોલો હવે તમારે શું કહેવું છે? એક જણે મને અહીં ડેટ્રોઇટમાં કહ્યું, એક બેન, મેં કહ્યું ફ્રીડમ ફ્રોમ મોર્ટાલિટી એટલે આ મૃત્યુમાંથી મુક્ત થવા માટેનો ઉપાયની વાત ચર્ચા કરતો હતો. એ બેન આવ્યા પછી ક્લાસ પછી કે મારે મૃત્યુનો ભય જ નથી, અને તમે પેલી પુનર્જન્મની વાત કરશો નથી એમ કહેશો, જન્મ મૃત્યુના ચક્કરમાં છૂટી જશો. મારે છૂટવું જ નથી. લો, ના જ આવ્યા, બીજા દિવસે ના આવ્યા બેન કે આ બધું મને કામનું નથી, આ તમે બધું બોલો છો, મૃત્યુનો ભય નથી. બોલો મને શું કરશો હવે તમે? મને કહે છે પણ આ શું, જે છું એ સ્વીકાર્ય નથી. એ તમે સ્વીકારો છો તમારી જાતનો પૂરેપૂરો ફક્ત આનંદની ક્ષણમાં, કારણ કે ત્યાં કોઈ અપૂર્ણતા લાગતી નથી. અને એકવાર શરીર મન બુદ્ધિને વ્યષ્ટિ અજ્ઞાનને કારણે અને જ આત્મા કહી દો તો સતત અપૂર્ણતાની લાગણી રહેવાની જ છે, કારણ કે આ તો છે જ અપૂર્ણ. શું કરશો? ગમે એ કરશો તો વિકસી નહીં શકો. શરીરનો વિકાસ કરનારા લોકો જાણે છે કે 500 કિલો ઉચકી શક્યા પછી 500 ને એક ગ્રામ આગળ ઉચકી નથી શકાતું. મનનો વિકાસ કરો, લાગણીનો વિકાસ કરો, તમારી સ્મૃતિનો વિકાસ કરો, તો પણ એક તબક્કો આવે ત્યારે કેવું પડે ના આ યાદ નથી, આ વસ્તુ મને ખબર. જ્ઞાનનો વિકાસ કરો તો કેવું પડે આ બરાબર છે, આટલું મને આવડે છે, પણ આનાથી આ તમે આગળ પૂછશો ના ભાઈ એ નથી આવડતું. કેવું જ પડે, છૂટકો જ નથી. તમારી ભૂખ તરસની વિકસાવો, તમે કેટલું ખાઈ શકો? 5 વ્યક્તિનું ખાઈ લો, એક વ્યક્તિ તો 5 વ્યક્તિનું ખાઈ જાય, પછી શું? 10 વ્યક્તિનું ખાઈ જાય, પછી શું? અર્થાત વાસ્તવની અંદર એનું નામ સંસાર છે. પોતાનો અસ્વીકાર એનું નામ સંસાર. પોતાનો અસ્વીકાર એટલે દુઃખ, શોક. પોતાનો સ્વીકાર એટલે આનંદની ક્ષણ. આત્મની એવા આત્મના તુષ્ટ. યાદ કરો, આત્મની આત્મના તુષ્ટ. પોતાનાથી તુષ્ટ છે, નહીં કે મનમાં સંતોષ. સ્વામીજી આ તો આ વસ્તુનો તો અસંતોષનો તો કોઈ છેડો જ નથી ને, ગમે એટલું મેળવીએ તો તૃપ્તિ થતી જ નથી. માટે જે છે ને ભગવાને આપ્યું છે એ જ બધું બરાબર છે, એમાં જ સંતોષ રાખવો જોઈએ. આ નહીં, હા, હું આ વાત નથી કરતો. હું તો કહું છું એ વસ્તુ એ પ્રકારની વૃત્તિને હું નથી સ્વીકારતો. ખરેખર વાસ્તવમાં હું સંતોષ સ્વરૂપ છું, પૂર્ણ છું. એ જ્ઞાન જ વાસ્તવમાં તુષ્ટિ આપે, બાકી કંઈ ના આપે. એ તો માનસિક વસ્તુ છે અને એ કન્ડિશન છે, તો એક શરતી વસ્તુ છે, અને એ શરત ગમે ત્યારે તૂટી જઈ શકે છે. આપણે આપણા અમુકમાં રહીએ ને ત્યારે આપણને બધું સંતોષ લાગે. જેવા બહાર નીકળીને બીજા લોકોનો સંપર્ક ત્યારે પાછો પેલો અસંતોષ વળી પાછો બહાર આવે, કારણ કે અપૂર્ણતાની લાગણી હજુ ગઈ નથી અજ્ઞાનને કારણે. ઇન શોર્ટ, ગમે તે સ્તરે સંસારની નિવૃત્તિ જે છે એની પાછળનું કારણ હું જીવ, અધૂરો, અપૂર્ણ વગેરે જ છે, બીજું કંઈ નથી. અને અજ્ઞાનમાંથી આવેલું છે. માટે આ જીવ સૃષ્ટિ સંસારનું કારણ છે. એના માટે આ શરૂ કર્યું 3જો અધ્યાય વેદાંત સારમાં. એનીવે, અને મેં તમને આ 2 સ્તરના અધ્યારોપ કયા, આત્મા પર અનાત્માનો અધ્યારોપ એ, અને એવું તમે અનાત્મા પર આત્માનો અનાત્મા પર અધ્યારોપ, આત્માને અનાત્મા જેટલો માનવો, તાદાત્મ્ય અધ્યાસ. પછી મેં તમને પેલું કહ્યું અનાત્માના ધર્મોનો આત્મા પર આરોપ કરવો, પછી આત્માના ધર્મનો પણ અનાત્મા પર આરોપ. એટલે આત્મા સત્ય વસ્તુ છે એ આપણને મિથ્યા જણાય. મિથ્યા એટલે જાણે કે છે જ નહીં, અને આપણે અનાત્મ શરીર વગેરે છીએ આપણને સત્ય જણાય. એટલે આત્માની સત્યતાનો આરોપ શેના પર કરી દીધો? અનાત્મા પર. એ પણ થાય છે. એ સંસર્ગ અધ્યાસ જ કહેવાય, કારણ કે ધર્મનો જ છે ને. આત્માનો ધર્મ શું છે? સત્યતા, સત્ય વસ્તુ છે. એનો આરોપ એના પર કરીએ. એનીવે, એટલે અન્યોન્યસ્મિન અન્યોન્ય આત્મકતામ અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય અધ્યાસ ભાષ્ય બ્રહ્મસૂત્રમાં. અને આમાંથી કોઈ બાકાત નથી આ પ્રકારના અધ્યાસમાંથી, ઇવન ફિલોસોફર પણ નહીં. અને એ વાત શરૂ કરવામાં આવી અહીંયા કે જુઓ, 2 પ્રકારના ફિલોસોફરો છે, આસ્તિક અને નાસ્તિક. આસ્તિક એટલે વેદને પ્રમાણ માનનારા, અને નાસ્તિક એટલે વેદને પ્રમાણ નહીં માનનારા. જૈનો, બૌદ્ધો ને ચારવાકો એ લોકો ન માને. અને આપણા બધા નૈયાયિકોને, વૈશેષિકોને, આપણે ને પછી મીમાંસકોને, યોગીઓને, અષ્ટાંગ યોગવાળાને બધા લોકો વેદને પ્રમાણ માને. પણ એ આવું વેદને પ્રમાણ માને, તેથી વેદ ખરેખર આત્મા વિશે જે વાત કરે છે
અને આ પ્રકારનો અધ્યારોપથી જીવપણું છે વગેરે જે વાત કરે છે એ નહીં સમજનારા છે બધા આસ્તિકો. નહીં તો આટલી બધી સિસ્ટમ શા માટે હોય? આસ્તિકોમાં અનેક છે ને, આત્મા અનેક, એક કોઈ આત્માને કરતા ભોગતા કહેશે, કોઈ આત્માને દેહ જેટલો કહેશે, કોઈ આત્માને બીજું કહેશે. ઇન શોર્ટ કહેવા આસ્તિકો ભલે વેદનું પ્રમાણ માનનારા હોય, પણ છતાંય વેદ ખરેખર આત્મા વિશે શું કહે છે નહીં સમજનારા છે આસ્તિકો. અને એમાંથી તો બધી આવી નૈયાયિકોને, વૈશેષિકોને, મીમાંસકોને, અષ્ટાંગ યોગવાળાને, બરાબર ને, આ બધા આવ્યા જ. સાંખ્યો જુઓ, પ્રકૃતિ અને પુરુષ બંને સત્ય છે, માયા અને બ્રહ્મ બંને સત્ય છે. એવો એટલે એ માયા શબ્દ ના કે પ્રકૃતિ બોલે છે, જગત સત્ય છે અને આત્મા સત્ય છે. બોલો દ્વૈત. એનીવે કહેવાનો આશય છે એટલે આસ્તિકો એટલે વેદને પ્રામાણ્ય આપનાર, પણ વેદને કેટલું પ્રામાણ્ય આપો છે એ બહુ મહત્વનું છે. અને વેદને પ્રામાણ્ય આપીને વેદનો સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન તો કરો. તત્વમસીને અહમ બ્રહ્માસ્મિને બધું તો બોલે છે વેદ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે વેદ જે પોતાને જે જાણે છે ક્યાં? અહીંયા બુદ્ધિમાં જ. ઓહો, તો બુદ્ધિમાં તો અહમપણું છે. હા બસ એ અહમ જ બ્રહ્મ છે. આટલું બધું સ્પષ્ટ કહેવા છતાંય આ નૈયાયિકો વૈશેષિકો કોઈ કરતા કે છે આત્માને, ભોગતા કે ફલાણા કે ઢીકણા કે. એટલે કહેવાનો આશય ફિલોસોફરો છે એ બધા આપણા જેવા સ્વામીજી સામાન્ય લોકો ન સમજે તો બરાબર, પણ ફિલોસોફરો એ નથી સમજતા. એટલે એ ચર્ચા શરૂ કરવામાં આવી 123માં ટોપિકથી શરૂ કરીને 131માં સુધી. આ 9 ગ્રુપની વાત કરવામાં આવી કે જે લોકો આત્મા વિશે, જે ખરેખર આત્મા બ્રહ્મ છે, હું બ્રહ્મ છું એ પ્રકારનું કહેવાને બદલે બીજું જ કહે છે. આત્માને આ સ્વરૂપનું જુદું જુદું વર્ણન કરે છે. અને એમાં પહેલું શરૂઆત ક્યાંથી થઈ હતી? પુત્ર આત્મા છે. પાછા અને આ પુત્ર આત્મા છે એવું બોલીને ના જાય. આ તો ફિલોસોફરો છે ભાઈ, એ તો આપણા જેવા બોલીને છટકી જાય. ના, આ તો આ પુત્ર જ આત્મા છે સ્વામી, બધાનો અનુભવ છે. એમ નહીં, પુત્ર આત્મા છે કારણ કે વેદ કહે છે. જુઓ, આત્મા ભાઈ પુત્ર નામાસી. આવું પાછું કોટ કરે, એટલે શ્રુતિ કોટ કરે, પછી યુક્તિ આપે કેમ આ પુત્રને જ આત્મા કહેવો જોઈએ, એના માટે યુક્તિ, અને પછી અનુભવ. એટલે શ્રુતિ, યુક્તિ, અનુભવ પાછા દરેકે દરેક. પહેલાં કહે છે પુત્ર આત્મવાદ, બરાબર. પછી એના પછી આવ્યો દેહાત્મવાદ. એ દેહાત્મવાદી શું કરે? પૂર્વવાળાએ જે કહ્યું કે પુત્ર આત્મા છે એનું ખંડન કરે. કેવી રીતે? શ્રુતિ, યુક્તિને અનુભવથી. આ પ્રકારની સિસ્ટમ છે, સમજી લેજો. એટલે એ કહે છે ના, પુત્ર આત્મા નથી, આ દેહ આત્મા છે. એટલે દેહ આત્મા છે અને પુત્ર આત્મા નથી, એના માટે શ્રુતિ પાછી લાવે. આ અન્નમય જ પુરુષ છે. સવા એષ અન્નમય રસ પુરુષ, બરાબર ને? તૈત્તરીય ઉપનિષદમાં પુરુષ કે આત્મા કોણ છે? આ અન્નમય જે છે જ. એટલે વાસ્તવની અંદર એમ કોટ કરીને કહે છે કે જો તૈત્તરીય કહે છે કે આ દેહ જ આત્મા છે, માટે તું કહું છું કે પુત્ર આત્મા છે, ખોટું છે એમ. એટલે શ્રુતિના આધારે પછી યુક્તિ આપે. દેહ જ આત્મા કેમ છે, પુત્ર આત્મા કેમ નહીં? પુત્રનું રક્ષણ ને તારું રક્ષણ, તારા દેહનું રક્ષણ એટલે કે તારું રક્ષણ, દેહને આત્મા માનું છું. આ બેના રક્ષણમાં ખરેખર એક સ્થિતિ આવે કે જ્યારે આ બેમાંથી એકને જ બચાવવાનો હોય તો તું કોને બચાવીશ? તું તો આત્માને બચાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે? આત્મા એટલે તો પુત્ર તારા માટે. તો પુત્રને બચાવીશ કે તારે આ શરીરને બચાવવાનો પ્રયત્ન કરીશ? ના, મારા શરીર ભેણાવ્યું ને ખેંચાયા, બે ખેંચાયા, બરાબર. એકદમ જ ભારે વરસાદ થયો ઉપરવાસમાં, ને પછી આ તો અહીં બે પુત્ર અને પિતા બંને જણા નહાતા હતા આ બાજુ અહીંયા ધોધમાં, ને પેલું આવ્યું એકદમ જ પાણી, સીધું 15 ફૂટની દિવાલ જેવું. ખેંચાયા બે જણા. પહેલાં તો પિતા પુત્રને બચાવવા માટે હવાતિયા માર્યા, આમ 1-2 વાર હાથે આનો આવ્યો હાથમાં ને બધું, પણ એ વેણમાં પાછો પેલો ખેંચાયો ને એ બીજી દિશામાં ખેંચાયો. તો શું પોતાના શરીરને મરણ પામે તો મરણ પામે, પણ પહેલાંને બચાવો કારણ કે એ જ આત્મા છે. એવું કરો છો? ના ભાઈ. છેવટે આપણને કંઈક જો કંઈક ઝાડનું ઠૂંઠું પડેલું મળી જાય, અંદર ઝાડ પડ્યું હોય, દીકરાને ના મળ્યું, મને મળી ગયું, પકડી લો અને પ્રાર્થના કરું દીકરા માટે. દુઃખે થાય, રડું, બધું કરું કે આ ગયો દીકરો.
પણ તે તારી જાતને બચાવીને તારે જવા દેવું તું અને પેલાને બચાવવા માટે પાછળ જવું તું. એવું કેમ ન કર્યું? એવું કેમ ના કર્યું? એ દીકરો આત્મા છે, તું તો આત્મા નથી. આત્મા એટલે પ્રિય વસ્તુ. આત્મા જ પ્રિય હોત તો જો તો દીકરો પ્રિય છે, તારો તો દેહ તને પ્રિય નથી, દેહ આત્મા છે જ નહીં, પુત્ર આત્મા છે. તો એને બચાવવા જવું જોઈએ ને તારે. તું કે ના, શું કરવું સ્વામીજી, છેવટે મારે જ મારી જાતને બચાવવી પડે. પતી ગયું. યુક્તિ. યુક્તિ. શું યુક્તિ? દેહ આત્મા છે, પુત્ર નહીં. આવી યુક્તિ આપેલી. આ તમને યાદ કરાવું છું ખાલી. અને અનુભવ, બધાનો અનુભવ છે, બરાબર ને, કે દેહ આત્મા છે, દેહની જે સ્થિતિ એ મારી સ્થિતિ વગેરે. ચાલો, એટલે આ થયું દેહાત્મવાદ. પછી એનાથી આગળ ત્રીજું ઇન્દ્રિય આત્મા છે એવું કહેનારા આવ્યા. એ લોકો કે આ દેહાત્મવાદીઓને કહ્યું તમે ખોટા છો. ઇન્દ્રિય આત્મા છે. અને એ પેલાને ખોટો પાડવા માટે શ્રુતિ યુક્તિને પાછો અનુભવથી પેલા દેહાત્મવાદીઓનું ખંડન. પછી આવ્યું મનાત્મવાદ. આ બધી ચર્ચા થઈ ગયેલી છે. આપણે 130 પર જવાનું છે, ટોપિક નંબર 130. પછી છે મન આત્મવાદ. ઇન્દ્રિય આત્મા નથી, મન આત્મા છે એના માટે. એટલે એણે પણ શુક્તિ યુક્તિને અનુભવનો સહારો લઈને કહ્યું, પેલાને ખંડન કર્યું ઇન્દ્રિય આત્મવાદીનું. અને આ રીતે આ બધું વાસ્તવની અંદર આ બધા ચારવાકો, દેહને આત્મા કહેનારા જે છે, પુત્રને આત્મા કહેનારા બધા પ્રાકૃતો કહેવાય. અને પછી આ દેહાત્મવાદને, પ્રાણાત્મવાદને, ઇન્દ્રિય આત્મવાદને, મન આત્મવાદને આ બધા લોકો ચારવાકો કહેવાય. મન જ આત્મા છે. મન ચેતન, તમે આત્માને ચેતન કહો છો ને? હા. મન ચેતન છે કે નહીં? છે. ઇન્દ્રિય આત્મા ચેતન છે? હા. ઇન્દ્રિયો ચેતન છે? હા, છે. તો પછી કે પ્રાણ ચેતન છે? હા, છે. બરાબર. આ દેહ ચેતન છે? છે જ. બસ એ આત્મા ચેતન છે ને તમે કહો છો? હા, તો આ ચેતન જ છે ને બધું. આ જ આત્મા છે. આ રીતે ચારવાકો. દેહમ પ્રાણમ અપીન્દ્રિયાણ્યપી ચલામ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુહુ. દક્ષિણાવૃત્તિ સ્તોત્રની અંદર પણ કહેવામાં આવ્યું ને વસ્તુ. એનીવે, અને એ બધું થઈ ચર્ચા. પછી 128માં હમણાં મેં તમને જે વાંચ્યો, બૌદ્ધસ્તુ અન્યોંતર આત્મા વિજ્ઞાનમય. પછી આવ્યા બૌદ્ધો, નાસ્તિકો. અને એ લોકોએ કહ્યું એ લોકો તો આ સ્વીકારતા જ નથી વેદનું પ્રમાણને અને આ ઈશ્વરનું પ્રતિપાદન, એટલે કે ઈશ્વર કશું નહીં. એટલે વાસ્તવની અંદર હવે બુદ્ધિસ્ટોમાં પાછા અનેક ગ્રુપ છે. પરંતુ અહીંયા આચાર્ય સદાનંદજી એક જનો ઉલ્લેખ કરે છે, અને એ છે વિજ્ઞાનમય આત્મા કહેનારા બૌદ્ધો, એટલે વિજ્ઞાનવાદીઓ, ક્ષણિક વિજ્ઞાનવાદીઓ, યોગાચારવાળા. પછી શૂન્યની વાત આવશે આગળ, પણ અત્યારે એનો ઉલ્લેખ કરે છે. એટલે એ લોકો કહે છે જુઓ, આ વિજ્ઞાન જે છે, બુદ્ધિ, એ જ આત્મા છે. અને એટલું જ નહીં, અમે તો વેદને નથી સ્વીકારતા, પણ તમે બધા વેદાંતિઓ અને બીજા બધા તમે આસ્તિકોને અમે કહીએ, જુઓ કે તમારું વેદ પણ કહે છે કે આ વિજ્ઞાનમય જ આત્મા છે. ક્યાં કહે છે? તૈત્તિરીયમાં તો કહ્યું અન્યોંતર આત્મા વિજ્ઞાનમય. અન્યોંતર આત્મા એટલે આ બધું દેહ આત્મા નથી, પ્રાણ આત્મા નથી, મન આત્મા નથી. અન્ય, મનોમયથી અન્ય, અંતર એની અંદર રહેલો વિજ્ઞાનમય આત્મા. અન્યોંતર આત્મા વિજ્ઞાનમય. વિજ્ઞાનમય આત્મા છે. વિજ્ઞાનમય એટલે કરતા. આપણે ભણી ગયા પહેલાં 89માં ટોપિકની અંદર આવી ગયું. વિજ્ઞાનમય એટલે કરતા, આનંદમય ભોગતા. મનોમય જે છે એ કરણ, સાધન. અને પ્રાણમય અને અન્નમય જે છે એ કાર્ય. કરણ, કરતા અને ભોગતા, આનંદમય. થઈ ગયું. કાર્ય એટલે પ્રાણ અને શરીર. આ જીવંત શરીર જે છે, પ્રાણથી જે ચાલી રહેલું છે, એ કાર્ય. એની અંદર રહેલું મનોમય અંતઃકરણ, એ કરણ, સાધન. એ સાધનનો ઉપયોગ કરનારો કરતા, વિજ્ઞાનમય. અને સાધનનો ઉપયોગ કરીને કર્મ કરે ને એનું ફળ આવે ને એનું ભોગવનારો ભોગતા, આનંદમય. થઈ ગયો. ક્લીન એકદમ. બસ, એનાથી આગળ કશું છે નહીં. એટલે વિજ્ઞાનમય કરતા. એનીવે, એટલે આ બૌદ્ધો કહે છે વાસ્તવમાં કે તમારો વેદ પણ કહે છે કે વિજ્ઞાનમય જ આત્મા છે. અને વિજ્ઞાનમયમ તનુતે કર્માણી તનુતે પીછે વગેરે વગેરે એ ત્યાં છે જ.
કે વિજ્ઞાનમાં એને કેમ કરતા કહે છે, કારણ કે કર્માણી તનુતે એ જ વિવિધ પ્રકારના લૌકિક વૈદિક કર્મો કરે છે. વિજ્ઞાનમાં એના સંદર્ભમાં ત્યાં તૈત્તિરીયમાં કહેવામાં આવ્યું. એનીવે, અને પછી અનુભવ પ્રમાણ પણ છે જ. શું અહં કરતા અહમ ભોગતા એથી અનુભવાત, આપણે કહીએ જ છે હું કરતા એટલે આત્મા કરતા થઈ ગયો, ભોગતા વગેરે. એટલે એનીવે, એટલે આ કરતા ભોગતાપણું, જોકે બૌદ્ધો આત્મા ભોગતા વગેરે નથી બોલતા, એ તો આ વિજ્ઞાનમાં એને જ વાસ્તવમાં આત્મા કહે છે. એટલા પરથી એ બૌદ્ધોની એ પર્ટિક્યુલર બ્રાન્ચને વિજ્ઞાનવાદીઓ કહેવામાં આવ્યા, ક્ષણિક વિજ્ઞાનવાદીઓ પણ કહીએ. એમાં બુદ્ધિ જે છે એને જ આત્મા કહેનારા. એ આપણે કહીએ બુદ્ધિ, પણ એ તો કે ના એ જ વિજ્ઞાનમાં એ જ આત્મા છે, અને એ સતત બદલાતી રહે છે. બુદ્ધિ ચેતન છે, ચૈતન્યની અભિવ્યક્તિ ચિદાભાસને કારણે, અને માટે પ્રત્યેક વૃત્તિ જે છે એ કેવી છે, વાસ્તવમાં જ્ઞાન વૃત્તિ જ છે ને. એટલે કહે છે કે ના આ જ આત્મા છે, એટલે ક્ષણિક વિજ્ઞાન જ આત્મા છે. એનાથી આગળ આ ક્ષણિક વિજ્ઞાન હોય તો ખરેખર જ્ઞાન સ્વરૂપ આત્મા હોવો જોઈએ, જે અભિવ્યક્ત બનેલો છે બુદ્ધિમાં, એને કારણે બુદ્ધિ ચેતન નથી. ના ના ના, એવું બધું કશું નહીં. આ જે છે છેવટે વાસ્તવમાં આ છે. એનીવે, એટલે આ થયું બૌદ્ધોનું 128મા શ્લોકમાં કહ્યું. પછી 129મા શ્લોકમાં આપણા મીમાંસકોને તાર્કિકોની વાત કરે છે કે એ લોકો વાસ્તવમાં વિજ્ઞાનમયને આત્મા નહીં, પરંતુ એનાથી એક સ્ટેપ આગળ આનંદમયને આત્મા કહેનારા છે, એ વાત કરે છે. પ્રભાકર તાર્કિકૌ તુ અન્યોંતરાત્મા આનંદમય ઇત્યાદિ શ્રુતે બુદ્ધ્યાદીનામ અજ્ઞાને લયદર્શનાत् અહમ અજ્ઞ અહમ જ્ઞાની ઇત્યાદિ અહમ અજ્ઞ અહમ અજ્ઞાની ઇતિ ઇત્યાદિ અનુભવાચ્ચ અજ્ઞાનમ આત્મા ઇતિ વદતઃ. પ્રભાકર તાર્કિકો, પ્રભાકર એટલે એ મીમાંસકોની એક બ્રાન્ચ. આપણા જોડિયા ભાઈઓ જે છે ને, એમાં જોડિયા ભાઈઓમાં મીમાંસકો જે વેદના પૂરો ભાગ જે છે એને જ પ્રાધાન્ય આપનારા. વેદનું અંત વેદાંતને જ નહીં, ઉપનિષદને કોઈ નહીં. એ તો કે ઉપનિષદ તો ખાલી આપણી સ્તુતિ માટે છે કે હો તું બ્રહ્મ છું, તું તત્વમસી, તું જગતનું કારણ છું વગેરે. આ તો બધું સ્તુતિ છે. જે છે કર્મો, મુખ્યત્વે જીવનનું કલ્યાણ કરવા માટે આ બધું વૈદિક કર્મો કરો, એનાથી સ્વર્ગ વગેરે મળે ને આ તે ને. સ્વર્ગમાં જાઓ ને તમે હજારો વર્ષો જીવો ને આનંદ કરતાં કરતાં જીવો. રોજ સાંજે સંગીત સભા હોય ને, અને બધું આ બધા વિષયો ભોગવવા માટે કશું કરવાનું નહીં પાછું. ખાલી આ વિષય સામે કેવું કહેવાય કે સામે નાળિયેર પડ્યું હોય, હે નાળિયેરનો રંગ જુદો હોઈ શકો, કારણ કે ત્યાં નાળિયેરીના વૃક્ષો જુદા હોય. ગઈકાલે જ મેં એક જોયું, એક નાળિયેર વ્હાઇટ અને ગુલાબી, અને છેલ્લે નીચે ખાલી ગ્રીન એકદમ. બોલો, અને કયા ફાર્મમાં ઉગે છે એવું પણ પેલા ભાઈએ લખેલું કે અમારા ફાર્મમાં ઉગે છે એવું. એનીવે, કહેવાનો હશે ત્યાં કોઈ સરસ મજાના નાળિયેર, પણ અહીંયા તો નાળિયેરને છોલવું પડે, આ કરવું પડે, તે કરવું પડે, પછી સ્ટ્રોથી પીવો કે જે પણ કાઢીને પેલા ગ્લાસમાં. ત્યાં નહીં, દેવ શરીર, આ તો બધું મનુષ્ય શરીરમાં આવું બધું કરવું પડે. દેવ શરીર તો શું, નાળિયેરના વૃક્ષની સામે આમ જોયું, નાળિયેર સામે, અને નાળિયેર પીવાઈ ગયું. કેવું સરસ! લેશ માત્ર આયાસ વગર વિષયોનો ઉપભોગ થાય એ દેવીઓની. અને આવો ઉપભોગ તો અનેક પ્રકારના દિવ્ય 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 બધું દિવ્ય દિવ્ય હોય. દિવ્ય ઉપભોગ, દિવ્ય સુગંધ, દિવ્ય રસ, દિવ્ય સંગીત, અને આવું ભોગવતા ભોગવતા હજારો વર્ષો, અને બધું ભોગવવા માટેનું શરીર પણ સદા યુવાન જ પાછું. ભોગવતા ભોગવતા પાછું પછી આપણે તો વૈરાગ્ય શતકમ યાદ આવે. અરે આ તો આ બધું શું ભોગવો છો તમે, ભોગવાઈ ગયા ને આમ ને તેમ. ના ના ના, આપણે કશું ભોગવાતા જ નથી, આપણે ભોગવીએ હંમેશ માટે. આનું નામ મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ, મુક્તિ એટલે આનંદ, દુઃખમાંથી મુક્તિ હંમેશ માટે. આ તો છે જ ને હજારો વર્ષો. હા, એટલે દેવતાઓને અમર કહ્યા. માટે સ્વર્ગ પ્રાપ્ત કરો, એના માટે આ વૈદિક કર્મો કરો, આવું માનનારા મીમાંસકો. મોક્ષ એટલે સ્વર્ગ પ્રાપ્તિ વગેરે. અને તું તો કરતા જ છું. અને જીવ જે છે વાસ્તવમાં દેહનો ત્યાગ કરીને, જીવ ખરેખર સ્થૂળ શરીર નથી, એ દેહ સ્થૂળ શરીરની અંદર રહેલો છે. આ સ્થૂળ શરીર દ્વારા એ વિવિધ આવા પ્રકારના કર્મો કરે, પુણ્ય કમાય વગેરે, અને આ દેહનું પતન થતાની સાથે પછી એને સ્વર્ગ વગેરે અદૃષ્ટને કારણે મળે, અને ત્યાં પછી આ રીતે આનંદ કરે. એનું નામ મોક્ષ. એમાં પાછા આ મીમાંસકોમાં બે ભાગ છે. બધું આમાં ઘણી બધી તકલીફો. એક છે પ્રભાકર મિશ્રા, આ તો બહુ મોટા મીમાંસક હતા પ્રભાકર મિશ્રા. એમની પેઢી બધી એ પ્રભાકરો કહેવાય. અને બીજા કુમારીલ ભટ્ટના
અનુયાયીઓ એ બધા ભાટ્ટાહા કહેવાય. એટલે બે એમાં બ્રાન્ચ છે. જેમ બૌદ્ધોમાં મેં કહ્યું ને તમને, એમાં માધ્યમિકોને, યોગાચારને, શૂન્યવાદીઓ, વિજ્ઞાનવાદીઓ, ફલાણા, એવું એવી રીતે. એટલે મીમાંસકોમાં બે છે. એમાં આમ થોડો થોડો પાછો ભેદ અંદર પાછું, એટલે પ્રમાણના સંદર્ભ કેટલા પ્રમાણ છે, જ્ઞાનના સાધનો કેટલા. પહેલાં કે પ્રભાવ કરવાવાળા કે 5 છે, બાટો કે 6 છે, વગેરે વગેરે. પ્રત્યક્ષ અનુમાન આ નથી, એવી બધી અનેક એવી બધી વસ્તુઓમાં જેમ ભેદ પડે એમ. એનીવે, એટલે પ્રભાકરો અને તાર્કિકો, નૈયાયિકો વગેરે એ બધા કહે છે અન્યોંતર આત્મા આનંદમય ઇત્યાદિ શ્રુતે બુદ્ધ્યાદીનામ અજ્ઞાને લય દર્શનાત અહમ અજ્ઞ અહમ અજ્ઞાન ઇત્યાદિ અનુભવાચ્ચ અજ્ઞાનમ આત્મા ઇતિ વદતઃ. એટલે હવે એ લોકો શું કહે છે, જુઓ કે આ પૂર્વમીમાંસ આ જે છે ને, એટલે આ તાર્કિકો એટલે ન્યાય વિશેષિકો, હા, અને એ લોકો કહે છે અજ્ઞાનમ આત્મા ઇતિ વદતઃ. અજ્ઞાનનો અર્થ છે અજ્ઞાન, અને એ અજ્ઞાન જે છે, અને અહીંયા એટલે આમ તો શબ્દ અજ્ઞાન વપરાયો છે. આત્મા અજ્ઞાન છે એટલે શું ગણવાનું ખબર છે? જુઓ, જ્ઞાન એટલે શું? ચૈતન્ય, બરાબર. સત્યમ જ્ઞાનમ, જ્ઞાન એટલે ચૈતન્ય. તો પછી અજ્ઞાનનો અર્થ શું કરવો જોઈએ? જડ. એટલે કહે છે કે આત્મા અજ્ઞાન છે, મતલબ કે આત્મા જડ છે સ્વરૂપથી. સમજી ગયા? એમ કહેવા માંગે છે આત્મા જડ છે. પણ આત્મા ચેતન છે ભાઈ. હું ચેતન છું. હું બોલું છું એ જ બતાવે છે કે હું ચેતન છું. હું જડ વસ્તુ કોઈ દિવસ હું બોલી શકે? આ બોલી શકે? હું? હા, તે બરાબર છે, મેં સાંભળો તો ખરા. કૂદકા મારો છે કેમ આટલા બધા? એટલે કે છે એ તો કહે છે કે આત્મામાં ચેતનતાનો ગુણ આવે છે. મૂળ સ્વરૂપથી એ જડ છે, પરંતુ જેમ જાગ્રત સ્વપ્ન વગેરેની અંદર એ આત્મા ચેતન બની જાય છે. કેમ? એ કેવી રીતે બની જાય? મન સાથે સંપર્ક થાય. મન જાગ્રત થાય છે જાગ્રત અવસ્થામાં, એને જાગ્રત અવસ્થા એટલે મનનું જાગ્રત થવું. જેવું મન જાગ્રત થાય એટલે આત્મા જે જડ છે એ મનના સંપર્કમાં આવતાની સાથે જ આત્મામાં ચેતનતાનો ગુણ પ્રગટે છે. અને એ વસ્તુ સાચી છે. આપણે મન જાગ્રત થતાની સાથે જ હું બોલીએ છીએ, નહીં તો સુષુપ્તિમાં ક્યાં બોલીએ છીએ? હું નથી બોલતા. એટલે હું બોલીએ જ ખરા. એટલે હું એટલે આત્મા, બરાબર, અને ચેતન, બરાબર. હું બોલી શક્યો તો પછી, પણ ક્યારે? જાગ્રત અવસ્થામાં. અને સપનાવસ્થામાં બોલીએ. સપનાના એમાં કે હું આમ ગયો તેમ ગયો બધું વિચારીએ સપનાની અંદર. એટલે સપનામાં મન તો છે, ભલે પૂરેપૂરું નહીં, પણ જે કંઈ થોડું ઘણું મન, વાસના વગેરે. એટલે આ રીતે જાગ્રત સ્વપ્નમાં મન સાથેના સંપર્કને કારણે જડ આત્મા ચેતનતાનો ગુણ ધરાવે છે. અને એ મન સાથેનો સંપર્ક છૂટી જાય, સુષુપ્તિ અવસ્થામાં મન લય પામી જાય. લય દર્શનાત એટલે તો લય દર્શન થઈ ગયું તો હવે ક્યાં શું રહ્યું છે? ત્યાં સુષુપ્તિમાં બસ અજ્ઞાન જ રહ્યું, જડતા જ રહી છે. બીજું શું રહ્યું છે? કશું નથી. એટલે સુષુપ્તિમાં કશાનો અનુભવ નથી થતો, બિલકુલ આના જેવું. અને કશાનો અનુભવ થાય? ઠંડી, ગરમી, રૂપ, રંગ, રૂપ, કશાનો અને અનુભવ થાય છે? નથી થતો. તો એને શું કહીએ? જડ. અનુભવ થાય જ તો પછી એ ચેતન, બરાબર. એટલે વાસ્તવની અંદર સુષુપ્તિમાં કોઈ તમને અનુભવ થતો નથી. તમે કહો છો કે આ સુષુપ્તિમાં આત્મા, તો હા, એ તો ખરો જ નહીં ભાઈ, કોણ નાખે છે? પણ કેવો? જડ. એટલે સુષુપ્તિમાં અજ્ઞાને લય દર્શનાત, અજ્ઞાનની અંદર લય પામી ગયો. બુદ્ધ્યાદિનામ, બુદ્ધિ વગેરેનો આ અજ્ઞાનની અંદર આત્મામાં લય પામી ગયો, પણ ત્યારે કેવળ જડતા જ હોય છે. અને માટે અહમ અજ્ઞ અહમ અજ્ઞાની, એટલે જાગીને સુષુપ્તિ કાળે તમારો અનુભવ કેવો છે? હું અજ્ઞાની છું. ભલે એ વખતે ના બોલો, જાગો ત્યારે તમે ચેતન તરીકે જ તમે કહી શકો. ચેતનતા વગર તો તમે કહી ન શકો. એટલે ભલે જાગીને તમારો મનનો સંપર્ક થાય ને તમારામાં ચેતનતા આવે ત્યારે તમે કહો કે હું અજ્ઞાની, હું કશું જાણતો નહોતો વગેરે. પણ તમારો અનુભવ સુષુપ્તિમાં કેવો છે? હું અજ્ઞાની છું. એ જ અનુભવ છે. બસ તો પછી આત્મા અજ્ઞાન થઈ ગયું, આત્મા જડ થઈ ગયું. અને એના માટે પ્રભાકર તાર્કિકો શું પાછું? શ્રુતિથી શરૂઆત કરો, શ્રુતિ દ્વારા સિદ્ધ કરો. હા હા, કરી દઈએ ને, ઉભા રહો. અન્યોંતર આત્મા આનંદમય. જુઓ 33 ઉપનિષદે જ કહ્યું અન્યોંતર આત્મા, વિજ્ઞાનમય નહીં. એટલે આપણે જવાબ આપીએ છીએ પેલાને, બૌદ્ધોને.
હો આત્મા તો વિજ્ઞાનમય છે, કરતા છે. ના 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 ના, અન્યોંતરાત્મા આનંદમય. અન્ય વિજ્ઞાનમયથી અન્ય, વિજ્ઞાનમયની અંદર રહેલો આત્મા આનંદમય, એ જ આત્મા છે. અને આનંદમય એટલે અજ્ઞાન, આનંદમય એટલે અજ્ઞાન. મેં 1000 વાર સમજાવ્યું છે. આનંદમય એટલે અજ્ઞાન, આનંદમય એટલે કારણ શરીર, વાયા તત્વબોધ. ઓકે, વાયા તત્વબોધ. આનંદમય એટલે કારણ શરીર, એ મેં તમને 1000 વાર સમજાવ્યું છે. હવે 1001મી વાર હવે નહીં સમજાવું. એટલે તમે એટલું વિચારી લો, સુષુપ્તિની અંદર અજ્ઞાન, ઓકે, સુષુપ્તિમાં આનંદ છે. આનંદમય, મય એટલે પ્રાચુર્ય, આનંદની પ્રચુરતા છે ને. અને સુષુપ્તિમાં શરીરની દ્રષ્ટિએ કહો તો કયા શરીર સાથે તાદાત્મ્ય છે? કારણ શરીર સાથે તાદાત્મ્ય છે. એટલે એ દ્રષ્ટિએ તમે તો કહેતા હતા ને હું કશું કહીશ નહીં, તો તમે બોલ્યા કેમ? પણ થોડું તો બોલવું પડે ને, કારણ કે તમે મારી સામે આમ કરીને જોઈ રહ્યા છો. એટલે વાસ્તવની અંદર સુષુપ્તિની અંદર કયા શરીર સાથે તાદાત્મ્ય? જાગ્રત કાળે કયા શરીરની પ્રધાનતા? સ્થૂળ શરીરની પ્રધાનતા છે ને. આમાં તાદાત્મ્ય છે. સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય ના હોય તો જાગ્રત અવસ્થા આવે જ નહીં. એટલે જાગ્રત કાળે આત્મા ત્રણેય શરીરો, આમ તો કોઈ દિવસ કે સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય સીધું ન થાય. કારણ શરીરમાં તો તાદાત્મ્ય રહેલું જ છે, અનાદિ. બરાબર છે, આપણે વાત થઈ ચૂકી છે. વ્યષ્ટિ અજ્ઞાન અનાદિ, કારણ શરીર અનાદિ, બ્રહ્મય અનાદિ, અને માટે અધ્યાસ સત્યાનુતે મિથુનીકરણ પણ અનાદિ, માટે જીવ અનાદિ. એટલે એ તો છે જ. પછી સૂક્ષ્મ શરીર, એ ત્યાં એ કાર્ય આવી ગયું. એટલે પહેલાંને કારણ કહ્યું. જે તે તમારા કારણ શરીર વ્યષ્ટિ જ્ઞાન સાથે તાદાત્મ્યને કારણે તમને અમુક પ્રકારનું સૂક્ષ્મ શરીર મળ્યું. એ કારણ શરીર જ કારણ કેવી રીતે બન્યું? એની અંદર જ બધા તમારા અને અનેક જન્મોના કર્મો અને સંસ્કારો, વાસનાઓ પડેલી છે. એના આધારે તમને સૂક્ષ્મ શરીર મળ્યું. સૂક્ષ્મ શરીર એના આધારે મળ્યું એટલે સૂક્ષ્મ શરીર કાર્ય કહેવાય. અને આ વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીરને એટલા માટે કારણ કહ્યું. એનીવે, અને પાછું ખાલી સૂક્ષ્મ શરીર મળે તો કંઈક કામ નથી થવાનું આ સ્થૂળ જગતની અંદર. પાછું સ્થૂળ શરીર મળવું જોઈએ, એ પાછું કર્મ અને વાસનાને હતું. એટલે સૂક્ષ્મ શરીર ને સ્થૂળ શરીર બંને કાર્ય કહેવાય. એના માટેનું કારણ શું બન્યું? કારણ શરીર, અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન. ચાલો, એનીવે, એટલે એ જાગ્રત કાળે આ સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય, સ્વપ્નમાં સૂક્ષ્મ શરીર સાથે. કેવળ અંતઃકરણમાંથી આખું સપન આવે છે, વાસનામાંથી. એટલે વાસ્તવની અંદર ઉદ્ભૂત વાસના, કારણ શરીરમાં બધી અવ્યક્ત વાસનાઓ પડેલી છે અનેક જન્મોની. અત્યારે તો પ્રારબ્ધના અનુરૂપ અમુક વાસનાઓ ઉદ્ભૂત થઈ છે, વ્યક્ત થયેલી છે. એની એટલે એ વાસ્તવની અંદર કર્મ અને વાસના બંને અમુક લોટ પ્રારબ્ધમાં સમજી કર્મ જ આવે ને, ના વાસનાઓ ખરી. કર્મ અને વાસનાઓનો અમુક લોટ બહાર આવે, બસ. એટલે તમે અત્યારે આ જન્મની અંદર અમુક પ્રકારની વાસનાઓ છે તમારા. આજે છે એ જ વાસનાઓ જેવું ના માનશો. અનેક જન્મોની અનેક અનુભવો અને અનેક વાસનાઓ છે બધી. આ મનુષ્ય શરીરમાં જન્મો એટલે મનુષ્ય શરીરની જ વાસનાઓ હોય ને. વાંદરાના શરીરમાં જન્મો તો પછી ત્યાં વાંદરાના શરીરની, એટલે કંઈક ગજબ હોય છે. વાંદરાનું બચ્ચું જન્મે એટલે એને બસ એને ખબર જ હોય. એના માટે કોઈ ક્લાસ લેતી નથી માં, એના માટે કોઈ ક્લાસ ન લે કે જો જે અને ઝાડ કહેવાય. અને અહીંયા નીચે તે જોયું, અહીંથી તું નીચે પડીશ તો રામ બોલો ભાઈ રામ થઈ જશે. અને નીચે અને તું કૂદકો મારવા જઈશ તો તું નીચે જમીન તરફ ખેંચીશ, ગુરુત્વાકર્ષણ છે. આવું બધું કોઈ શિક્ષણ નહીં, પણ એને ખબર છે. પેલું જન્મ્યું એની સાથે જ ખબર છે કે માં હવે કૂદકો મારવાની હોય તો અહીં વળગી જાય એકદમ જ. એટલે વાંદરાના શરીરમાં વાંદરાની એ શરીરની અનુરૂપ જે વાસનાઓ હોય એ ત્યાં પ્રગટ થાય. કહેવાનો આશય એવો છે, એટલે અનેક જન્મો લીધેલા છે, અનેક જન્મોમાં અનેક શરીર, એ શરીરો થકી અનેક અનુભવો થયેલા છે. અને અનુભવોનો સ્ટોરેજ એ બધું પડેલું છે. એનું નામ કારણ શરીર. અને કર્મો પાછા મનુષ્ય જન્મ્યો પણ મળેલો હોય, એમાં કેટલા પુણ્ય પાપ કર્મો કરેલા હોય એ સંચિત રૂપે, એ પણ બધું, એ સ્ટોરેજ બેંક પણ કારણ શરીર. એમાંથી આ જન્મ મળ્યો એટલે અમુક કર્મો અને અમુક વાસનાઓ ઉદ્ભૂત થઈ. એ વાસનાઓમાંથી અત્યારે તમને જે છે પેલું સ્વપ્ન શરીર. ઇન શોર્ટ, સ્વપ્નની અંદર કયા શરીરની પ્રધાનતા? સૂક્ષ્મ શરીરની પ્રધાનતા. અને સુષુપ્તિમાં કારણ શરીર અભિમાની ચૈતન્યમ. બરાબર ને? કારણ શરીર અભિમાની.
માટે સુષુપ્તિમાં તમારા આનંદની પ્રચુરતા છે. હા, સુષુપ્તિમાં કયા શરીર સાથે તાદાત્મ્ય છે? કારણ શરીર સાથે. તો કારણ શરીર એટલે આનંદમય. અને સુષુપ્તિમાં શેની પ્રધાનતા છે? અજ્ઞાનની પ્રધાનતા. તો અજ્ઞાન એટલે કારણ શરીર બરાબર અજ્ઞાન બરાબર આનંદમય. સમજી ગયા? આ રીતે તમારે સમજી જાઓ. હા, સમજી. હવે 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 મજા આવી, હવે આનંદ થયો. નહીં તો કહેતા કે હું તો કહીશ જ નહીં. જાઓ, તમે શોધી કાઢો. બુદ્ધ્યાદિ નામ અજ્ઞાને લય દર્શનાથ. એટલે બીજા બધા કોષો ટેમ્પરરીલી બહાર છે, ત્યારે કેવળ આ આનંદમય જ જે છે એની પ્રધાનતા છે સુષુપ્તિમાં. ચાલો, એટલે કહે છે કે જુઓ, અન્યોતર આત્મા આનંદમય હે. એટલે વાસ્તવની અંદર તૈત્તિરે કહે છે કે આત્મા આનંદમય છે, એટલે કે આત્મા અજ્ઞાન છે, એટલે કે આત્મા જડ છે. આત્મા કારણ શરીર તો આપણે બોલીએ છીએ, એ લોકો નથી કહેતા. પ્રભાકર લોકો, એ લોકો આ બધું નથી કહેતા. એ લોકો કહે છે આત્મા જડ જ છે, આત્મા અજ્ઞાન છે. કેમ? તો કે અન્યોતર આત્મા આનંદમય. આત્મા આનંદમય છે. આનંદમય એટલે કારણ શરીર અથવા જ્ઞાન. અહમ અજ્ઞ અહમ અજ્ઞાની ઇતિ અનુભવ પણ પાછો કહે છે. જુઓ, આપણે કહીએ છીએ હું અજ્ઞાની છું, તો પછી હું અજ્ઞાની છું એટલે હું એટલે આત્મા. અને એને કોની સાથે સરખાવો છો? અજ્ઞાન સાથે. હું અજ્ઞાની બોલો જ છું. તો પછી વાસ્તવમાં આ બધું શ્રુતિ, યુક્તિ અને અનુભવ અથવા અને એટલે એ તો બરાબર. યુક્તિ પણ કઈ સ્વામીજી? એટલે આ વાસ્તવમાં ખરેખર આ બધું અજ્ઞાનમાં રિઝોલ્વ થાય છે ને. જાગ્રત સ્વપ્ન કાળે જે આપણે બંને શરીરો વગેરે જે છે એની સાથેનું તાદાત્મ્ય છે, બંને શરીરો બધું ક્યાં જઈને લય પામે છે? અજ્ઞાનમાં લય પામે છે. આપણે કારણ શરીરમાં લય પામે, કાર્ય કારણમાં જ લય પામે ને. એનીવે, એટલે આ રીતે એ સુષુપ્તિમાં કારણ શરીરમાં કે અજ્ઞાનમાં લય પામે છે. માટે ખરેખર હું સ્વરૂપથી કેવો છું? અજ્ઞાન જ છું, એમ કહે છે. એ યુક્તિ કરી. એટલે આત્મા જડ છે, અજ્ઞાન છે. એટલે આ રીતે આત્મા નિત્ય છે. બોલો પાછા એવું કે આત્મા નિત્ય છે, સર્વવ્યાપી છે અને જડ છે. આમ તો આ વૈજ્ઞાનિકો જેવું જ થયું. વૈજ્ઞાનિકો આવું કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ જે ચૈતન્ય જે છે, ચેતનતા, એ તો આ જડ શરીરમાં મેટર જે છે એમાં ઉત્પન્ન થાય છે. ક્યાં? તો કે તમારા મગજમાં ચેતનતાનો ગુણ ઉત્પન્ન થાય છે. અને એ ટેમ્પરરી હોય છે. અને એ વાસ્તવમાં સુષુપ્તિ વગેરેની અંદર એ જતો રહે છે. અને મરણ પછી પણ એ ચેતનતા જતી રહે છે. જુઓ, આ બધું બ્રેઇન ને બધું પડ્યું છે, આખું આખું શરીર પડ્યું છે. હવે ચેતનતા નથી. એનો અર્થ એવો થયો કે ચેતનતા તો ઉત્પન્ન થઈ હતી અને હવે નાશ પામી ગઈ. ગુણધર્મ ઉત્પન્ન થાય, નાશ પામે. એવી રીતે સુષુપ્તિમાં ટેમ્પરરી જાય. મરણ કાળે આ શરીરમાંથી ચેતનતા નામનો ગુણ પરમાનન્ટલી જતો રહે. એમ આવું વૈજ્ઞાનિકો જે કહે છે ટેમ્પરરી ફિનોમિના છે ચૈતન્ય તો, કોન્શિયસનેસ વગેરે, એની સાથે જાણે કે આ મેળ ખાય છે એવું લાગે છે. પછી આગળ કહે છે ભાટ્ટસ્તુ પ્રજ્ઞાનગન એવ આનંદમય ઇત્યાદિ શ્રુતે સુષુપ્તૌ પ્રકાશ અપ્રકાશ સદ્ભાવાત મામ અહમ ન જાનામી ઇત્યાદિ અનુભવાચ્ચ અજ્ઞાનોપૈતમ ચૈતન્યમ આત્મા ઇતિ વદતી. ભાટ્ટસ્તુ, મેં તમને હમણાં કહ્યું કુમારીલ ભટ્ટના શિષ્યો બધા મીમાંસકો જ. એ લોકો કહે છે પ્રજ્ઞાનગન એવો આનંદમય. આનંદ આ ક્યાં આગળ છે? માંડુક્યની અંદર 5મો મંત્ર. પ્રજ્ઞાન ઘન, પ્રજ્ઞાન ઘન, પ્રજ્ઞાન જ્ઞાન, પ્રજ્ઞાન કે જ્ઞાન એટલે ચૈતન્ય. એટલે આત્મા કેવો છે? પ્રજ્ઞાન ઘન. આત્મા ચૈતન્ય, ચેતન પણ છે, ચેતન છે. એવા આનંદમય. અને સાથે સાથે આનંદમય એટલે પેલો જડ, હમણાં જ વાત થઈ. એટલે આપણે કુમારીલ ભટ્ટવાળાઓને પેલા પ્રભાકરોને જવાબ આપીએ છીએ. પ્રભાકરો કહ્યું કે ના ના, અન્યોતર આત્મા આનંદમય. આત્મા તો અજ્ઞાન છે, જડ છે. તો કે છે ના ના ના, પ્રજ્ઞાન ગન એવા આનંદમય. માંડુક્ય ઉપનિષદમાં કહ્યું કે પ્રજ્ઞાન ગન ચેતન છે અને સાથે સાથે જડ છે. આવું તો કંઈ હોતું હશે? આત્મા જ્ઞાન સ્વરૂપ કે પૂરેપૂરો ચૈતન્ય નહીં અને પૂરેપૂરો જડ નહીં એવું? હા, એટલે એ જ્ઞાન અજ્ઞાનનું મિશ્રણ, ચેતન જળનું મિશ્રણ છે આત્મા તો. એના માટે ઉદાહરણ છે કોઈ કે આવું આવું કંઈ હોય છે જ ને? પેલો આગિયો હોય છે કે નહીં? આગિયો જે છે, આપણે તમે શિમલા ને બધે આવી રીતે જાઓ હિમાલયમાં, એ આપણે અમદાવાદમાં હવે આજ્ઞા ના મળે જોવા, પણ આવી રીતે તમે બહાર આવી રીતે પહાડોના એમાં જાઓ તો તમને મળે.
જ્યાં બધું ખૂબ ઝાડપાન વગેરે હોય ત્યાં આજ્ઞા હોય, સાંજ પડે તમે જુઓ તો એ રસ્તાની બંને બાજુની પેલી જાળી હોય ને એમાં તમે ટમટમ થતા હોય આજ્ઞા. તો એમાં શું છે, એક ભાગ પ્રકાશ છે અને બીજો ભાગ એના શરીરનો કેવો છે, અંધકાર છે. એટલે મતલબ એ છે. એટલે એવી રીતે એક જ શરીરમાં જેમ એક ભાગ પ્રકાશમય ને બીજો ભાગ અપ્રકાશમય, એવી રીતે આત્મામાં પણ એવું છે. એક ભાગ એનો ચેતન, બીજો ભાગ એનો અચેતન. કોણ કહે છે? ભાટ્ટો, પ્રભાત કુમારી ભટ્ટના શિષ્યો. એટલે ઇત્યાદિ શ્રુતે હે સુષુપ્તૌ પ્રકાશ અપ્રકાશ સદ્ભાવાત. સુષુપ્તિની અંદર એટલે હવે અનુભવની વાત કરે છે કે જુઓ તમે તમે કહ્યું હે પ્રભાકરો, તમે કહ્યું કે સુષુપ્તિમાં તો ઘોર અજ્ઞાન જ રહેલું છે અને માટે હું અજ્ઞાન છું એવું કહ્યું, બરાબર છે. પૂરેપૂરો અજ્ઞાનનો અનુભવ થાય છે. પણ અજ્ઞાનનો અનુભવ થાય છે, બરાબર, અજ્ઞાન છે, હું અજ્ઞાન છું, બરાબર છે, વાત સાચી તમારી બિલકુલ. પરંતુ એવો અજ્ઞાનનો અનુભવ તો થાય છે ને સુષુપ્તિમાં. તો અનુભવ થાય છે તો પછી કોઈક તો ત્યાં ચેતન હોવું જોઈએ ને. એટલે કે છે એ જ આત્મા, જે એનો એક ભાગ ચેતન છે, એ જ એના અન્ય ભાગ જે જડ છે એનો અનુભવ કરે છે, બરાબર. તમારાથી અન્ય કશું છે નહીં સુષુપ્તિમાં. હા, અને અજ્ઞાન તમે છો એ વસ્તુ નક્કી, કશું જ જાણતા નથી એ નક્કી. પણ કશું જાણતા નથી એવો અનુભવ તો તમને થાય છે ને, એટલે તો ઉઠીને બોલો છો. ઉઠીને શું બોલો છો કે મને કશી જ ખબર નહોતી. મતલબ કે અનુભવ થયો તમને, તો પછી એ અનુભવ થયો તો ચેતન વગર તો અનુભવ થાય નહીં. માટે જરૂર આત્મા જે છે ને, એક ભાગ એનો ચેતન અને બીજો ભાગ જળ. હા, સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર આત્મા ચેતન અચેતન સ્વરૂપ છે એમ કહેવાનો આશય છે. જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. એટલે હું મિક્ષર, જ્ઞાન અને અજ્ઞાનનું, ચેતન અને જળનું મિક્ષર. ચેતન અચેતનાત્મકમ આત્મા. એટલે આ પ્રકારની યુક્તિ પણ આપી. અને પાછું અનુભવ પણ કહે છે. પેલું મેં જે કહ્યું એ યુક્તિ જ હતી. આજે મેં તમને સમજાવ્યું એ કે હું અજ્ઞાન છું એ વાત બરાબર, જરૂર સુષુપ્તિ પરથી નક્કી થાય. પણ હું અજ્ઞાન છું એવો અનુભવ સુષુપ્તિમાં થાય છે કે હું કશું જ જાણતો નહોતો, બરાબર છે. તો પછી અનુભવ થયો તો પહેલાં ત્યાં ચેતન અંશ હોવો જ જોઈએ ને. તમારાથી અન્ય કશું નથી. તમારાથી અન્ય પાછું કોઈ કે આવો અનુભવ કરે, તમારે એવું ના હોય. તમે જ અનુભવ કરો છો, તમારાથી અન્ય કશું છે નહીં. તમને જ અનુભવ થાય છે કે તમે કશું જાણતા નહોતા. એટલે તમે અજ્ઞાન અને સાથે સાથે અનુભવ કરનારા ચેતન, એટલે કે જ્ઞાન, એટલે ચેતન જળનું મિશ્રણ. અને અનુભવ હવે એ તો યુક્તિને આધારે નક્કી કર્યું, બરાબર. અનુભવ શું છે? આ તમે શું શાસ્ત્ર તમને કહે છે કે તમે બ્રહ્મ છો, અને તમે તો કહો છો કે મામ અહમ ન જાનામી. ભાઈ આ વસ્તુ તો હું મારી જાતને જાણતો નથી કે હું બ્રહ્મ છું. ઇતિ અનુભવાત છે. એટલે અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ આત્મા, બરાબર છે. તમે બ્રહ્મ છો એવું કહે છે, તમે કહો છો હું એ જાણતો નથી. એટલે હું આ ચેતન આ વસ્તુ જાણતો નથી, એટલે હું ચેતન અને આ જાણતો નથી, એટલે કે અજ્ઞાન. અને આ રીતે તમે અજ્ઞાન ઉપહિત ચૈતન્ય છો. તમે ચૈતન્ય આત્મા, બરાબર, પરંતુ સાથે સાથે અજ્ઞાનરૂપી ઉપાધિ ધરાવનારા. અર્થાત આત્માની અંદર જ્ઞાન અને જ્ઞાન, ચેતન અને જળ બંને અંશ રહેલા છે. અજ્ઞાન અજ્ઞાન મિશ્રિતમ ચૈતન્યમ. આ થયું ભાટ્ટ મીમાંસકો. અને પછી આગળ 131માં કહે છે અપરહ બૌદ્ધ અસદ એવ ઇદમગ્ર આસીત ઇત્યાદિ શ્રુતે સુષુપ્તૌ સર્વ અભાવાત અહમ સુષુપ્તૌ ન આસમ ઇતિ ઉત્થિતસ્ય સ્વ અભાવ પરામર્શ વિષય અનુભવાચ શૂન્યમાત્મા ઇતિ વદતી. છેલ્લું 131માં આવ્યું કે ભાઈ આ બધું ખોટું. બૌદ્ધો કહે છે અપરહ બૌદ્ધ. પહેલાં એક આવી ગયા, અપરહ એટલે બીજા બૌદ્ધો. પહેલાં વિજ્ઞાનવાદીઓ આવી ગયા ને હમણાં, આ માધ્યમિકો. પેલા યોગાચાર વિજ્ઞાનવાદીઓ, ક્ષણિક વિજ્ઞાનવાદીઓ. આ માધ્યમિકો શૂન્યવાદીઓ. મેં કહ્યું બૌદ્ધોમાં 4 છે, એટલે આ શૂન્યવાદીઓ. છેલ્લા આપણે એમની સાથે યુદ્ધ કરવાનું છે, કુસ્તી કરવાની, ને આપણે બનવાનું છે વર્લ્ડ ચેમ્પિયન આ લોકો સાથે. કારણ કે આ બધાને હરાવીને આગળના બધાને હરાવી દીધા. અને 101 આમાં પૂરોનું હરાવતા જાય છે, બરાબર. પહેલું કયું હતું? પુત્ર આત્મા છે. એને હરાવ્યો કોણે? દેહાત્મવાદી. 4 વાક્ય. દેહાત્મવાદીને કોણે હરાવ્યો? ઇન્દ્રિયાત્મવાદીએ હરાવ્યો, શ્રુતિયુક્તિ અનુભવને આધારે. અને
પછી ઇન્દ્રિય આત્મવાદીને કોણે હરાવ્યો? મન આત્મવાદી. એ બધા ચારવાકો જ છે. મનને આત્મા કહેવો, ઇન્દ્રિયને આત્મા કહેવો, દેહને આત્મા કહેવો, એ બધા ચારવાકો, જુદા જુદા પ્રકારના ચારવાકો, નાસ્તિકો, વેદને પ્રમાણ નહીં આપનારા. એનીવે, એટલે એ રીતે મન આત્મવાદી. મન આત્મવાદીનો પછી તિરસ્કાર થયો. પ્રાણાત્મવાદી ગણી લેજો અંદર. અને પછી એનો પછી પહેલાં બૌદ્ધો આવ્યા. બૌદ્ધો કહ્યું ના ના ના, વિજ્ઞાન આત્મા છે. અરે ના 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 ના, આ આનંદમય આત્મા છે. વિજ્ઞાનમય આત્મા નથી, આનંદમય આત્મા છે. એટલે વાસ્તવની અંદર પછી આનંદમય આત્મા કહેનારા ના 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 ના, વાસ્તવમાં આત્મા તો આવો આનંદમય એટલે જડ. અને એવું કહ્યું હતું કે ના ના ના, આત્મા પ્રજ્ઞાન ગણ એવા આનંદમય, માંડુક્ય ઉપનિષદ કહ્યું. પણ આત્મા તો ચેતન પણ છે અને જડ પણ છે. બૌદ્ધો કે છે બધું ખોટું છે, તમે બધા ખોટા. એટલે એ હવે આ જે આત્મા ચેતન ચેતન અચેતન જે છે એનો નિરાશ કરે છે. કોણ? આ શૂન્યવાદીઓ, કે આત્મા તો શૂન્ય છે. અને સુષુપ્તિમાં શેનો અભાવ? સર્વ અભાવાત. સુષુપ્તિમાં બધાનો અભાવ જ છે, અહમનો અભાવ છે. સુષુપ્તિમાં ક્યાં અહમ હોય છે? બોલો છો અહમ? અરે હું સૂતો છું અત્યારે, હે સ્વામી મને ઉઠાડીશ નહીં, હું અત્યારે સૂતો છું, બોલો છો? કશું જ નહીં, સર્વભાવ છે સુષુપ્તિમાં. માટે આત્મા શૂન્ય છે. હા, એ બધી ચર્ચા આપણે કરીશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.